અને રાજ્યમાં ઓછા વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે સરકારની મોટી જાહેરાત, પશુપાલકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય. ગૌશાળા, પાંજરાપોળ તથા પશુઓના રક્ષણ માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે કલેક્ટરને સત્તા પણ સોંપવામાં આવી. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગૌશાળા, પાંજરાપોળ તથા પશુઓના રક્ષણ માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ વરસ્યો છે, ઓછા વરસાદથી પ્રભાવિત આ વિસ્તારો માટે સરકારની જાહેરાત. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, પશુપાલકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય. બિલકુલ, વાત કરવામાં આવે તો વરસાદ પ્રભાવિત વિસ્તારો છે તેની જાહેરાત કરવામાં આવી. સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટમાં કરવામાં આવ્યો છે કે જ્યાં વરસાદ નથી થયો તેવા વિસ્તારોમાં જ્યાં પશુઓ માટે જે ઘાસચારાની જરૂર છે તે ઘાસચારાની જરૂરિયાતના સંદર્ભમાં સત્તા છે તે કલેક્ટર કક્ષાએ આપવામાં આવી છે. કલેક્ટર પોતે આ નિર્ણય જે છે તે કરવાની રહેશે, કારણ કે તમામ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ના થાય. જિલ્લાની અંદર આવેલી જે પાંજરાપોળ છે, ગૌશાળાઓ છે, તેમને પશુ ઘાસચારો જે છે તે સમયસર મળી રહે તે માટે કલેક્ટર જાતે આ પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને તેમને આ સત્તા સોંપવામાં આવી છે. કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે અને તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે એવા વરસાદ પ્રભાવિત વિસ્તારો કે જ્યાં વરસાદ ઓછો છે, કે જ્યાં પશુ ઘાસચારાની જરૂર છે, ત્યાં આ પશુ ઘાસચારો પહોંચાડવામાં આવશે. જે ગૌશાળાઓ અને પાંજરાપોળો છે અને જે પશુપાલકો છે તેને આ ઘાસચારો પહોંચાડાશે અને તે માટે કલેક્ટર જાતે નિર્ણય કરીને આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકશે. જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.